गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म बोलो सदगुरु देव की जय, सनातन धर्म की जय। पधारेला सर्वे हरि गुरु संत की जय। भजन करावे ना कुटुंब परिवार नो जय हो। આજના અમંગલમય એવા પ્રસંગે બસુ ગામની પવિત્ર ધરા અને ભગુભાઈના સમસ્ત પરિવારે આજે જે ભજન ભોજનનો યોગ અને એમાંય તમે જુઓ પ્રસંગ કના અનુસંધાને છે આ પ્રસંગ ભગુભાઈને એમના બાબાના લગ્ન નિમિત્તે લગ્ન તો બધા જ કરે છે સંસારીએ કરે સંન્યાસીએ કરે બધા લગ્ન કરે પણ લગ્નમાં ફેર હોય આપણે આ બાબાને પરણાયો ને એટલે 4 મંગળ વર્તાયા છે પણ આપણને ખબર નહીં ગોર મહારાજે કેમ વર્ત્યા 4 મંગળ ધર્મ અર્થ કામ અને મોક્ષ પણ આ સંસાર છે ને એ અર્થ અને કામની અંદર એનું જીવન વેફડી નાખે છે પણ જ્યારે સંત અને સદગુરુ મળે ને આપણને લગ્ન કરાવે કહ્યું ને સંન્યાસી લગ્ન કરે એમ જ્યારે સંત સદગુરુ લગ્ન કરાવે સુરતા ને શબ્દને મિલન કરાવે અને એ લગ્નને જે વિવેકથી વિચારે તો એનું જીવન ધન્ય બની જાય આપણે જાન લઈને સમાગામ જઈએ ને એટલે સાસુમાં પૂંખવા આવે બધાને પૂંખ્યા જશે ને મને 2 વાર પૂંખ્યા છે હા સાસુમાં પૂંખવા આવે ને એટલે તમે જુઓ ધૂસરી હોય વલોણી હોય હોબેલું હોય હળ હોય સાસુમાં આપણને ચેતાવે કે મારી દીકરી છે ને એ આ હોળની અંદર જે પેલું કોહમું હોય ને કોષનું એવી અણીદાર છે ચેતી જાય પાછો વળી જાય ને તારા ભૂકા કાઢી નાખશે પણ આ તો ઘોડા ચડ્યા હોય પછી મેળ પડે ભાઈ પછી તો પાછું ના વળે ના માન્યું પછી દોહરી બતાવી કે બળદનું કોદ જોયું છે આવું કોદ પડશે તારે મને લઈ જાય છે હેમત હોય તો આગળ પગલું ભર તો એ ઉભો રહ્યો તો એને ઉભો જ રે ના લઈથી પછી કે વલોઈ નોખશે તને વલોણા હારે તારા ભૂક્કા કાઢી નાખશે કોઈ કોમ ના નહીં મૂક તો એ ના હાલ્યો પછી છેલ્લી વાર તો ખાવુંમાં હોય ને નાક ઓબડી કાઢે નાક કટ્ટા આટલું બધું કીધું તને ખબર નહીં પડતી પડે એવું હોય પછી અંદર જાય ને એટલે ગોર મહારાજ હોય ને એ ચેતાવ પગ નીચે ઠીકરી ફોડીએ છે ને 2 પરણાયા હોય ઉપરનું પરણાયું છે પુરુષ છે નીચેનું પરણાયું પ્રકૃતિ છે
આ બે પરણાયાને નારાસડીથી વેટ્યું હોય પણ બેના વચ્ચે દહીં મૂક્યું હોય. ગોર મહારાજ કહે છે ઉપરનું પરણાયું પુરુષ નેચરની પ્રકૃતિ વચ્ચે દહીં સ્વરૂપે બંનેના અંદર આત્મા એક છે. જો બે એક રહીને જીવન જીવશો તો તમે દુનિયાના શેડે જશો તો સફળ. બેને એક રહીને જીવવાનું છે. લગ્ન એટલા માટે ગોર મહારાજ કરાવે અને આપણને સમજાવે કે આટલા દાડા તમે બે હતા પણ અમે એક. જે એક થઈને જીવે. આમાં મહારાજે સરસ વાત કરી કે સંગત વિના એક હાથે ન પડે તાળી. રામમાં ઘણું બધું જોર હતું પણ વાંદરાએ સીતાને સહારો લેવો પડ્યો. એમ એકબીજાનો સહારો લઈને આપણા જીવનને આપણે આગળ ધપાવવાનું છે. આગળ જતા જો કોઈ જન્મનું પુણ્ય કામ કરી જાય ને આવા કોઈ મહાપુરુષ તમે જુઓ મહારાજ બેઠા દાઢીધારી. આ તો એક મિયા સાહેબ હતા બીબી, તે બકરી રાખતા હતા, યાદ આવ્યું. અને મહાત્માજીની હવેલી પેલી મઢી જોપામાંથી ત્યારે રોજ ઓટલા ઉપર બેઠા બેઠા માળા કરે. પેલા બકરી લઈને નીકળ્યો ને એટલે તરત બોલે બાવાજી मेरी बकरी अच्छी કે तेरी दाढ़ी अच्छी. એમ કહીને બાવાજીની દાઢી તોણ. પેલા બોલું જ નહીં, એ તો એને ફકીર તો મસ્તીમાં હોય. આ તો છેલ્લે બહુ સમય પછી એમનો પ્રાણ છૂટવાનો સમય થયો. એટલે મહારાજે સમાચાર કર્યા કે પેલા ખૂણામાં છેલ્લે બેન રહેશે ને એને બોલાવો, મારે કામ છે. એટલે બેનને બોલાવવા માટે ગયા. એટલે બેન કી મહારાજ બોલાવો છે. બેન ધરુજી કે હું રોજ ખીજાવું છું, આજ કોક મેળ બહુ બગડ્યો માટે કંઈક ઠપકો આપશે કે કંઈક મારા ઉપર દંડ થશે કે આવું કંઈક થશે. આ તો બિયાતી આવી. બાવાજી પ્રાણ છોડવાનો સમય હતો. પ્રાણ છૂટવાનો ટાઈમે કહ્યું કે તેરી બકરી નહીં મેરી દાઢી अच्छी. એમ આપણા જીવનમાં ક્યાંય ડાઘ ના લાગે. ભલે ભક્તિ કરો યા ના કરો, મંદિરે જાઓ યા ના જાઓ, પણ હમણાં કહ્યું એમ એક મા બાપની સેવા થઈ જાય અને એક પવિત્ર જીવન જીવાઈ જાય. અને આપણા વગણે આવેલું તુલસીદાસ મહારાજે આપણને સમજાવ્યું છે કે ચડતાની નિશાની જોજો. તમારી કીર્તિ વધવાની હોય, તમારું માન વધવાનું હોય, તમારા અંદર ધન સંપત્તિ વધવાની હોય, વૈભવ વધવાનો હોય, તો તુલસીદાસ મહારાજ કહે છે કે ચડતાની નિશાની જોજો, તમારું ઘર પૂછી આવે મહેમાન. અને પડતાની નિશાની જોજો, તમારા ઓગણામાં 3 દિવસે ટુકડો ન ખાય શ્વાન. 3 દિવસની અંદર જો આપણા ઓગણામાં કૂતરું રોટલો ન ભાળે તો સમજી લેવાનું કે પછી કોની સવારી આવશે આપણા ત્યાં. અને એ સમય ના આવે એના માટે સંત મહારાજે કહ્યું છે જાગજે જાગજે જીવડા તુજા આગજે રે. ઓ જાગજે જાગજે જીવડા આગજે રે. જાગજે જાગજે જીવડા તુજા આગજે રે.
શું કહે છે કે તું જાગી જા. આ છોડ્યા પછી તું જ્યારે પરમાત્માના ધામમાં જઈશ ત્યારે તું કેવો જવાબ આપીશ? તો જવાબ તો આપવો પડશે ને, કારણ કે એને અહીંયા આપણને મૂડી લઈને મોકલ્યા છે. તે મૂડી વાપરી કયો? આ તો એક કાકાને 2 દીકરા હતા અને આ 2 દીકરાને સાથે મેળામાં જવાનું થયું. એટલે કાકાએ બંનેને 50-50 રૂપિયા આપ્યા કે લ્યો બેટા, બંનેને સરખા સારી જગ્યાએ વાપરજો, સારું ખાજો અને વધે તો પાછું લાવજો. બંને જણા મેળામાં ગયા. ત્યાં જ્યાં પછી એક ભાઈ એવો છે કે કોઈ ભાણી, કોઈ સગુવાલું મળે તો એને 5-10 રૂપિયા આપે છે, સારી વસ્તુ ખાય છે અને થોડું ઘણું ઘેર બચાઈને લાવે છે. અને એક છે એ ત્યાં જ્યાં પછી બાજી પટ્ટા રમવા બેસી જાય છે, દારૂ જુગાર. આ બંનેને ખબર છે કે આપણે સોજે ઘેર જઈશું મેળામાં ત્યારે આપણો બાપ જવાબ માંગશે કે 50-50 આપ્યા છે, શું કર્યું? જવાબ આપવો જ પડશે. સતો એક એ રીતે વાપરે છે ને એક આ રીતે એને વેફડી નાખે છે. એમ આપણને પણ પરમાત્માએ આ દુનિયાની અંદર મોકલ્યા છે, મેળામાં મોકલ્યા છે. કોઈને 50 વર્ષ, કોઈને 60 વર્ષ, 70 વર્ષ આ એક મેળો માલવા માટે આવ્યા છીએ. આ મેળો છે ભાવનો. અને આ મેળાની અંદર આપણને બધાને સરખી મૂડી આપી છે 21,600 શ્વાસની. આપણે કયો વાપર્યા? આપણે એમાંથી શ્વાસ ખોયા તો નથી ને? અને જો ખોયા હોય ને હજી પસ્તાવો થાય, એ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી. જો પસ્તાવો થઈ જાય કે આજ સુધી મેં જે કંઈ કર્યું એ બધું ખોટું કર્યું છે, પણ હવે મને જે સંત કે સદગુરુ જે રાહ બતાવે એ રાહે મારે હવે ચાલવાનું રહ્યું. અને જો આપણે ચાલીશું તો મંજિલ નજીક છે. પણ મારે જવું છે કરશો તો જવાય એવું? જો ઠૂંઠું મૂક્યું. એક ભાઈ રાત્રે કૂવામાં પડ્યા અને કૂવામાં પડ્યા ને એટલે બહુ દાફો મારી બચવા માટે પછી એક ઠૂંઠું હાથમાં આવ્યું, દિવાલમાં હશે તેમને ઠૂંઠું પકડી દીધું. રાતે તો કોણ કાઢે? આખી રાત અંદર ઠુંગરોણા. સવાર પડી એટલે રાડો પાડવાનું ચાલુ કર્યું છે. કોઈ ત્યાં થઈને કોંતીભાઈ જેવા પસાર થતા હશે, તેમને અવાજ સાંભળ્યો, જોયું તો અંદર તો કે આ તો આપણા ગામનો જ છે. એટલે એમને ફાળિયું ખોલી અને અંદર નાખ્યું. એક હાથે ઠૂંઠું પકડ્યું હતું ને એક હાથે ફાળિયું પકડ્યું. પેલા બહુ જોર કર્યું પણ પેલો એથી હંપુડતો હલત નહીં. એટલે કેલા ભાઈ કેમ છે તારે આટલું બધું ખેંચું, કેમ વજન વધ્યો છે? પછી જોયું કે મૂર્ખા પેલું ઠૂંઠું મૂક કે આખી રાત પકડી રાખ્યું છે, એથી જીવ્યો જ છું. આવું આપણે આ ઠૂંઠું મૂકતા નહીં. અને જો સુધી ઠૂંઠું નહીં મૂકો ત્યાં સુધી બહાર અવાય એવું? મારે તો ફલાણું કરવાનું છે, મારે ટેકણું બાકી છે, આ બાકી છે, તે બાકી છે. અરે નીકળ મેદાનમાં. આ બધું થયા જ કરશે. ઓના માટે સ્પેશિયલ કોઈ અમે કોઈ છોડી દીધું છે? બધું તમારા કરતા કદાચ વજન વધારે ઉપાડીને ફરીએ છીએ, પણ બધું પરમાત્મા હમણાં ગાયો ને, હરીને ભજતો હજુ કોઈની લાજ જતા ન. પણ કની ના જાય જેની સુરતા સાંભળ્યાની સાથ, જેની સુરતા ત્યાં લાગેલી છે, એની સુરતા ત્યાં લાગેલી છે ને એનું પરમાત્મા કદી લાજ જવા દેતો. ગમે જેટલા સંકટ આવશે, ગમે જેટલા વાવાઝોડા આવશે, અને વાવાઝોડું આવે ને સાહેબ, ભૂતેડો આવે, ગમે તેવું આવે, તો તમારે ચોય નાહી જવાની, હંતે જવાની કોઈ જરૂર નથી. તમારી ઓખ બંધ કરીને ગળાર ઉભા રહો, અંદર કચરો ના પડે એટલે બસ એ તો જતું જ રહેશે. ગમે જેવો સમય આવશે એ સમય તમારો જતો રહેવાનો. સુખનો આવશે તોય કદાચ જતો રહેશે, દુઃખનો આવશે તોય તમારે અડગ રહેવાનું છે. અડગ મનના માનવીને હિમાલય કદી નડતો નથી. બસ આપણે શું કરવું છે એ પોતાના ઉપર ડિમાન્ડ છે. મારે શું કરવું છે?
મારે કયા માર્ગે જવું છે, અને જે માર્ગ ચાલ્યો છે ને, જે સદગુરુએ આપણને માર્ગ બતાવ્યો છે, એ માર્ગે આપણે ચાલીશું ને તો સાહેબ આજે નહીં તો કાલે એ મંજિલે આપણે પહોંચ્યા વગર રહેવાના નથી. માટે આ જીવન મળ્યું છે ને એનું મૂલ્ય સમજજો. નહીતર અત્યારે ઘણા બંધ થઈ ગયો છે. 2 કિલો 5 કિલોની લોખંડની હોકોળેથી બંધાયેલો છે. એમને આ બધું કરવું છે, યાદ આવે છે, પણ હવે મેળ પડાયો કેમ? ચૂકી ગયા. અને પછી પછતાય, અબ પછતાય क्या मिले जब चूक गई चिड़िया खेत. આ બધું જતું રહ્યું પછી કોઈ મેળ પડાયો? કદાચ દોત જતા રહ્યું પછી હોપારી ખાવાની ઈચ્છા થાય તો હા નહીં મેળ પડ્યો. કેમ કે બધા જતા રહ્યા. એમાં જીવન આપણું વહી રહ્યું છે. આપણે એવું માનીએ ને કે આપણું બાળક મોટું થાય છે, પણ એ આપણી મોટા મોટો ભ્રમ છે. એના આયખામાંથી દરરોજ એક દિવસ ઓછો થાય છે. આ તો ઘટત ઘટત એક દિવસ ઘટી જવાનો. કોઈનો રહ્યો નથી ને આપણો રહેવાનો નથી. અને આ કોઈનો થયો નહીં ને કોઈનો આપણા જ આપ ભેળા કરીને બાળી કૂટશી. ઓના અંદર જે છે ને એને જાણી લો. નરસિંહ મહેતાએ કહ્યું, ઉઠ જાગ મુસાફિર ભોર ભયો. હું જાગી જાતો બસ. ક્યાં સુધી તું આ કુંટી વાળીને પડી રહીશ? અને આ ભક્તિ કોણ કરી શકે? ભક્તિ છે મળદનું કામ છે સાહેબ, ગમે તેવાનું કામ નથી. મળદ હોય ને એ જ આ કરી શકે. અને જે કોક છોડી શકે, દાનાભાઈ આજે તાળી પાડી બધા જોરદાર દાના બી વધાવજો. આજે એમને બીજના દિવસે બીડી બંધ કરી છે. જાહેર નતું કરવું પણ કરી દીધું બધા વચ્ચે. હા, આ તો જે કોક છોડી શકે ને એ કોક આગળ મેળવી શકે. એટલે કોક છોડજો, પણ એવું પાછું ના છોડો. પોતાના ભાઈઓ ના છોડતા. ના કઈ કે મહારાજે કીધું છે કે ઈવાન છોડી દો. તાણ ઈવાના ભેળા રહેજો. પાછા ભેળા રહીને જ ભક્તિ કરવાની છે બધાને. આ તો એક ગીત હતું, અને ગીધને ભક્તિ કરવાની ઈચ્છા થઈ. ગીધને ઓળખો છો ને? પશુ મરી જાય એના પછી એના ઉપર પડે ને ફેદવા માટે. હા, એ ગીધને ગુરુ મળ્યા. એટલે ગુરુ મહારાજે એને કહ્યું ભાઈ તાર માંસ નહીં ખાવાનું. એટલે આ ગીધ હતું ને પણ થોડું દોઢ ડાય થયું. ભક્તોમાં કંઈક પાછા આગળ જતા અટવાય છે. દોઢ ડાયા થાય એટલે અટવાય છે. અને કંઈક સીએ મારા જેવું કોઈ ગઈ ના શકે, મારા જેવું કોઈ બોલી ના શકે. આવું આપણા અંદર આવી જાય. એટલે આ ગીધ હતું ને બધા ગીધોથી અલગ રહેવા માંડ્યું. હું તો ભગત થઈ ગયો, હું સુધરી ગયો, મને ગુરુ મળ્યા ને હું તમારા જોડે આવનારું. એક દાડો બધો ગીધનું ટોળું હતું ને કંટાળ્યું. બધો પડી ગયો એના ઉપર. કોઈએ ચોચ મારીને, કોઈએ પોખ મારીને મને તો બરાબર ઘાયલ કરી દીધું. લંગડાતું ગુરુ ભાણ્યું. ગુરુજી કી ભાઈ તારી હાલત કેમ આવી થઈ? કે મહારાજા તો કીધું એમ કર્યું એમ હો. કે મેં કીધું એમ કર્યું હોય તો આવું થાય નહીં. પણ કે તી કોક વધનું કરેલું છે. કેમ એ વધનું કશું નહીં કર્યું તો એ કીધું એમ માંસ ખાવાની ના નથી પાડી? કે ઓ ના પાડી હતી. કે મેં ના પાડીને બધાને અલગ રહ્યો. કે મૂર્ખા, બધાના ભેળું તારે બધા કરવાનું હતું. તારે ચોચમાં લઈને મોય નતું ઉતારવાનું. મરેલા ઢોર ઉપર બધો પડે એના ભેળું તારે પડવાનું હતું. પણ તારે મારી ચોચ નથી ભરવાની. તારે બધાને અલગ ચો રહેવાનું હતું. આપણામાં કંઈક સુધરી જાય એટલે આવા તો આ તો કે આવો છે ને આ તો આવો છે ને મોયના ફાણ ના બેવું. દારૂડિયો હોય ને તો એના ફાણ બેસજો. અઠવાડિયું 10 દાડા કોન્સ્ટન્ટ બેસો ને એટલે એના અંદર એક વિચાર આવશે કે હું દારૂ પીવું છે, ખરેખર ખોટું છે. એ સુધરી જશે. એટલે આવું કોઈ ના કરતા. સદગુરુએ જે શાન આપી છે, શાન ઉપર આપણું ધ્યાન રહે કે મારે શું કરવું છે. નહીતર આ જીવન જતું રહેશે ને પછી પસ્તાવાનો વારો આવશે. છેલ્લે પથારીમાં હશું ને પછી આપણે રામ રામ કરવું છે ને તો આ એક આ જે બધા દાગીના હાલ હરખા લાગે છે ને કોઈમાં ઠેકોણું નહીં હોય. પછી તમે રામ રામ કરશો ને તો એ લામ થશે, રામ રામ નહીં થાય. પછી રામ બોલવું છે મેળ આવે એવો
પછી તમે મોઢામાં પોણી વેડશો ને તો આ બાજુ ના બાજુ નીકળી જાય, મોય નહીં જાય. અત્યારે જે મોજ કરવાની છે કરી લો. આ જીવન મળ્યું છે, બસ જીવનને સમજો. અને જો જીવન સમજી જાય અને બધાના ભેગા રહો. કોઈનાથી કોનાથી બગાડવું, જીવવું થોડું ને મારે કોનાથી બગાડવું, કોઈનાથી બગાડશો નહીં. તમે બસ શાંત રહો. એક બગીચો હોય ને, બગીચો, કોઈ ભમરાના આમંત્રણ ના આપવું પડે સાહેબ. 1000 કિલોમીટર દૂરથી ભમરા ત્યો આવે, એકવાર ખીલો, બસ તમે ખુશ્બુદાર બનો, બધા જ તમારી આજુબાજુ રહેશે. અને ભજન કરો અને આપણી સુરતાને એવી ઠેરાવો. સુરતા સદગુરુ જોડે જ્યાં વગર ઓળખાય એવી નથી. એના જોડે જઈને આનું સરનામું લઈ લો. જનક રાજા બધા વિદેહી કહેતા હતા જનકને. એટલે પ્રધાને એક વખત એને પ્રશ્ન કર્યો. પ્રધાનને પ્રશ્ન ઉઠ્યો કે જનક જે રીતે જીવન જીવે છે એ રીતે હું જીવું છું, એમની જોડે રહું છું, બધા એને વિદેહી કીધું, મને કેમ નહીં કહેતા? આવો એક પ્રશ્ન ઉઠ્યો. એટલે જનકને વાત કરી કે મહારાજ, તમને બધા વિદેહી કીધું, મને કેમ નહીં? જનક કે જો અને અત્યારે હું ઉપદેશ કરવા બેહું તો એનું ચિત્ત ચગડોળે ચડેલું છે, મેળ પડાયો એને મારે કડક શબ્દોમાં કે કડક શિક્ષામાં એને સમજાવવું પડશે. તરત એને સિપાહીને બોલાયો અને કે આ પ્રધાન છે ને એને કાળી કોટડીમાં પૂરી દો કે મને આવો પ્રશ્ન પૂછો કેમ, એની શું ઓકાત કે આવું મને પૂછે. એને ઠેકાણા લાવવા માટે અને જોરદાર રોહ બતાવ્યો. અને અત્યારે પૂરી દો, સવારે 11 વાગે ને એટલે કે ફોસીના મોચડા લટકાઈ દો. રાત્રે નાખી દીધો કોટડીમાં, સવારે બહાર કાઢ્યો, એને સ્નાન કરાયું, રાજાના જોડે બેસાડીને જમાડ્યો, હાથીની અંબાડી મગાઈ, અંબાડી પર બેસાડ્યો, વાજિંત્રો વગડાયા, અત્તર સંટાયા, વરઘોડો કાઢ્યો, આખા નગરમાં ફેરવ્યો અને જો ફોસીનો મોચડો તો ત્યાં લઈ જઈને ઉભો કર્યો. પછી ત્યાં રાજા ગયા. રાજા કે પ્રધાન, સવારે આપણે જોડે જમ્યા, કે સ્વાદ કેવો લાગ્યો તને? કે મને સ્વાદની ખબર ના પડી. સારું, તું અંબાડી પર બેઠો તો તારી શોભા કેવી હતી હાથીની? એટલે કે એ પણ મને કોઈ ધ્યાન નહીં, એટલો બધો ખ્યાલ નથી. કે વાજિંત્રો કેવા વાગતા હતા, બધા સૂર કેવા આવતા હતા, કે એ ખબર નહીં. તો કે તારું ધ્યાન કેવું હતું, તને શની ખબર છે? કે કાલે તમે મને ફોસીની જે સજા ફટકારે ને ત્યારની મારી દ્રષ્ટિની અંદર ફોસીનો મોચડો દેખાય છે, બીજું કોઈ દેખાતું. મારું ધ્યાન થયો કે જેવો આજે તને મોચડો દેખાય છે ને એવો જો પરમાત્મા તને દેખાશે ને એ દિવસે તું પણ વિદેહી છે. આ બધાની અંદર જે દિવસે તમને પરમાત્મા દેખાય ને એ દાળ સમજવાનું કે તમારો બેડો. અને એ પરમાત્માને જોવા માટે આપણે સંત સદગુરુ કે રામદેવ પીરને યાદ કરવા પડશે. રામદેવ પીરે કહ્યું છે વાણીની અંદર, ગણપતિ ગરવા દેવને સમરવા.